આપણી સાથે રામભાઈ છે. રામભાઈને શું તકલીફ હતી પૂછીએ અને કેમ આપણી ટ્રીટમેન્ટનો અનુભવ રહ્યો અને કેમ છે, બરાબર? રામભાઈ ક્યાંથી આવ્યા? અમે રાજસ્થાનથી આવ્યા. અમારું નામ છે રામભાઈ આર પ્રજાપતિ. રહેણાંક છે અરણિયાળી, જી સિનંદરી, જી જિલ્લો બાડમેર અને રાજસ્થાન. રાજસ્થાનથી આવો છો, બરોબર. બરાબર. અને શું પછી રામભાઈ તકલીફ શું થતી? અમારે સાયટિકા હતો અને પેન અને 6 મહિનાથી છે, જી 7-8 મહિનાથી. પછી હું મહેસાણા, ડીસા બધી જગ્યાએ ગયો બરાબર અને ત્યાંથી કાંઈ ફેર પડ્યો નથી. ઓપરેશનનો કીધો. બરાબર. પછી એક અમારે ભાઈ છે, મિત્ર છે, મુકેશભાઈ ડાભી, અચ્છા એને કીધું કે આપણે ત્યાં હોસ્પિટલમાં આવો ત્યારે તમારે કાંક કરો, ત્યારે રાત થાય તો બરાબર પછી આવજો. બરાબર. પણ અમે 5 વખત 6 વખત આવ્યા. અમારે રાત થઈ ગઈ છે, એકદમ રેડી 100%. હવે કોઈ તકલીફ નથી. અમે કાંઈ તકલીફ છે નહીં અને ઘણો ને ઘણો આભાર. ના ના ના, સારું થઈ ગયું. અને રામભાઈ આપણને તકલીફ થતી શું તકલીફ થતી કે શું તમને શું ચલાતું ને એવું બધું શું થતું? ચલાતો નહોતો અને એકદમ 2 કદમ આગે ન હલાતો હતો. 2 કદમ આગળ હાલો એટલે અને બઈ જતો તો જનરલ થતી પગમાં જે અને જરાક અહીંયાથી ખેંચાતો, અને પગમાંથી કમરમાંથી પગ કમરમાંથી ને આમ ઠેઠ સુધી ખેંચાતો. બરાબર. ચાલવામાં ઘણી તકલીફ, ચાલવામાં તકલીફ હતી, ઉભો ઊભા રહેવામાં મૂળ ઉપર હતા તોય આમ ખેંચાતી, એટલે બહુ દુખાવો થતો. અને પછી રામભાઈ આપણે 12 તમે પહેલી વખત આવ્યા હતા 12મા મહિને. હા, 12મા મહિના આજે તમે ટોટલ 6 વખત તમે 6 વખત આવ્યો. હવે કેવું લાગે છે? એકદમ 100%. કોઈ તકલીફ નહીં, કાંઈ તકલીફ નહીં. હવે 5 કિલોમીટર હાલો ને તો કાંઈ તકલીફ થતી નથી. હવે ટૂંકમાં કોઈ તકલીફ નથી. ચાલવામાં કાંઈ તકલીફ નથી. હવે રામભાઈ આપને તકલીફ શું હતી? તમે એમઆરઆઈ કરાવ્યું હતી વખતે મેં તમને કીધું હતું આપણી 4-5 વાળા મણકામાંથી એક નસ દબાઈ ગઈ. હા, L5 L4 L4 L5 હા આપણે આ ગાદી ખસી ગઈ. ગાદી ખસી ને આ ટૂંકમાં જમણા પગની નસને અડી ગઈ. હાજી. એટલે આ નસમાં બ્લડ નહોતો આવતું, લોહી નહોતું. રોકાતો ઉભા રહ્યો કે હાલો એટલે આમાં તમને ખાલી ચડે, ઝંઝણાટ થાય, એવું થાય. આપણે શું કર્યું છે, આજે ગાદી ખસી ગાદીને સેટ કરી દીધી આપણી ટ્રીટમેન્ટથી. પાછી ગાદીની અંદર ગોઠવાઈ ગઈ, ગાદી ગોઠવાઈ ગઈ એટલે આપણે આ નસ છૂટી પડી ગઈ. નસ છૂટી પડી ગઈ એટલે આપણે ફાઈ. હમણાંનો એક્સરે પણ આપણો સારો છે, બરાબર છે. અને રામભાઈ કેવી લાગી તમને મારી સારવાર? એકદમ 100%. તમારી જેવા તકલીફ વાળા પેશન્ટ હોય તો આ વિડીયો મારફત તમે એમને શું કહો? અરે આપે દો, અને અમારી તો જાહેરાત જ છે. અને તમે પોતે અનુભવ કર્યો છે? અમારો પોતાનો અનુભવ છે અને અમને ખબર છે કે ભાઈ અહીંયા 100% સારું થઈ જાય. અને આ ઓપરેશન જેવી મેજર્સ છે, ઓપરેશન વગર આપણે સારું, હા, સારું કીધું. એ પાછું નેચરલી. અને આપણે ધંધામાં કરો ને, ઓપરેશન કરાયા પછી કાંઈક વસ્તુ ઉપાડો તો પાછું એ નહીં થવાનું છે. આપણે શું કર્યું છે, ગોઠવી દીધું. ગોઠવી દીધો એમને એમ. ચાલો પેલું બરાબર.